નમસ્તે. શું ની રિપ્લેસમેન્ટ ફક્ત મોટી ઉંમરના પેશન્ટમાં જ કરી શકાય? જો તમે આ માનતા હોય તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, એવું છે કે આજના જમાનામાં એટલું રિસન્ટ એડવાન્સમેન્ટ થયું છે કે ની રિપ્લેસમેન્ટમાં વપરાતા સાંધાની ક્વોલિટી એટલે કે ગુણવત્તા ખૂબ જ સારી ઇમ્પ્રોવાઇઝ થઈ છે. જેમાં ખાસ કરીને વચ્ચેનું બેરિંગ સરફેસ જે પ્લાસ્ટિક આવે છે એ હાઈલી ક્રોસલિંક પોલી હોય છે અને તદુપરાંત તેમાં વિટામિન ઈનો સમાવેશ થવાના કારણે એ પોલીનું ઓક્સિડેશન નથી થતું, જેના કારણે જે વચ્ચેનું પ્લાસ્ટિક હોય છે એનું આયુષ્ય ખૂબ જ સારું હોય છે. તદુપરાંત સિરામિકની અથવા તો ઓક્ઝિનિયમની જેવા સાંધા હોય છે જે ખૂબ જ લાંબા આયુષ્ય ધરાવતા હોય છે. મિત્રો, આવી હાઈફ્લેક્સ ડિઝાઇન ધરાવતા ની જો રોબોટિક સર્જરી વડે કરવામાં આવે તો ની રિપ્લેસમેન્ટ કર્યા બાદ સાંધાનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે અને આશરે 30-35 વર્ષ જેટલું લાંબા આયુષ્યની પણ અપેક્ષા રાખી શકાય છે. તો આજના જમાનામાં એવું નથી કે ફક્ત મોટી ઉંમરમાં જ ની રિપ્લેસમેન્ટ થઈ શકે. 45, 50, 55ની ઉંમરમાં પણ ની રિપ્લેસમેન્ટ કરી શકાતું હોય છે અને ખૂબ જ સફળતાપૂર્વક લાંબા ચાલે એવા પરિણામ મેળવી શકાતા હોય છે. તદુપરાંત એવું બનતું હોય છે કે જ્યારે નાની ઉંમરના પેશન્ટમાં ખાલી સિંગલ કમ્પાર્ટમેન્ટ એટલે કે યુનિક કમ્પાર્ટમેન્ટની આર્થરાઇટિસ હોય તો એવા કેસીસમાં અમે સ્પેશિયલ પ્રકારના યુનિક કમ્પાર્ટમેન્ટ ની રિપ્લેસમેન્ટ એટલે કે માઇક્રોપ્લાસ્ટી નામનું ઓપરેશન કરતા હોય છે. તો આ એક જ ખૂબ જ ખોટી ગેરમાન્યતા છે કે ખૂબ જ મોટી ઉંમર હોય તો જ આપણે ની રિપ્લેસમેન્ટ કરી શકાય છે. હંમેશા મોબિલિટી મેન્ટેન રહે બહુ અગત્યનું છે. દુખાવા સાથે હેરાન થઈને જીવન જીવવું એના કરતાં પેઇન ફ્રી મોબિલિટી મેળવવી અને જો જરૂર લાગે આપના ડૉક્ટરને તો નાની ઉંમરમાં પણ પાર્શિયલની અથવા જરૂર હોય તો ટોટલની શક્ય બને છે, જેમાં અત્યાધુનિક ટેકનિકનો સમાવેશ કરવો જોઈએ અને ખૂબ જ સારા પરિણામ મેળવી શકાય છે.